બટ આ નહીં બોલવાનું એના લીધે અત્યારે બહુ બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે કે જેમાં લગભગ અત્યારે ભારતનું 70% યુથ પીડાઈ રહ્યું છે. એજ્યુકેશનમાં એવું કહેવા જઈએ કે 10th સ્ટાન્ડર્ડમાં કે 8th સ્ટાન્ડર્ડમાં એમ કે ને કે એજ્યુકેશનના ક્લાસીસ થવા જરૂરી છે, પણ મોટા ભાગે ઇટ રિવોલ્વ્સ અરાઉન્ડ કે રિપ્રોડક્ટિવ હેલ્થ. બરાબર છે કે નાની દીકરીઓને ઘણી સ્કૂલમાં મેં જોયું છે કે મેન્સ્ટ્રુઅલ હેલ્થ માટેના એમ કે ને ક્લાસીસ થતા હોય છે. બટ વોટ અબાઉટ ધ મેન? બરાબર, બોયઝને પણ આ શિક્ષણ હોવું જરૂરી છે. એન્ડ વાય અબાઉટ જસ્ટ રિપ્રોડક્શન? કે સેક્સ એજ્યુકેશનના નામથી કાં તો ઇવન રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ભણવાનું થાય જ્યારે એમ કે ને કે 10th સ્ટાન્ડર્ડમાં, તો ત્યારે બાયોલોજીના ટીચર જો ખુદ સ્કીપ કરતા હોય આ સિસ્ટમને તો એ મને લાગે છે કે એમ કે ને કે એ કામ શાસ્ત્રએ જે પણ કંઈ કર્યું એ બધું અત્યારે એમ કે ને આપણે વિસરી ચૂક્યા છીએ.